સ્વાગત છે મિત્રો તમારો મારી યુટ્યુબ ચેનલ એલિટ એજ્યુકેશનમાં। મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ હાલમાં ભારતીય પોસ્ટ વિભાગમાં જે 38,926 જગ્યાઓ માટે ગ્રામીણ ડાક સેવકની જે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેમાં મિત્રો ગુજરાત રાજ્યમાં 1,901 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો આ જે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી માટેની જે જાહેરાત કરવામાં આવેલ છે તો મિત્રો તમે ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકશો આજે તેના સ્ટેપ બાય સ્ટેપ તમને વિગતવાર જણાવવાના છીએ। તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં અથવા તો પીસીમાં સૌપ્રથમ ગૂગલ સર્ચમાં તમારે ઇન્ડિયન પોસ્ટ GDS સર્ચ કરવાનું રહેશે। જેવું તમે સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે ઘણી બધી વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ જે ઇન્ડિયન પોસ્ટ વિભાગની છે ઇન્ડિયન પોસ્ટ GDS online.in વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે। તેની ઉપર જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે આ પ્રમાણે। તેમાં મિત્રો નોટિફિકેશન લાઈવ સર્કલ જે 20 રાજ્યોમાં જે 20 રાજ્યોમાં ભરતી થવાની છે ગ્રામીણ ડાક સેવકની તેની પણ વિગતો આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। જેમાં ગુજરાત રાજ્યમાં મિત્રો જે 6 નંબરનું છે તેમાં આપેલું છે, ત્યાં જઈને તમે તેની વિગતવાર માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો સૌપ્રથમ નોટિફિકેશન જોઈએ તો મિત્રો તેમાં તમારે જે ડિસ્ક્રિપ્શન આપેલું છે મિત્રો તેની ઉપર ક્લિક કરશો તો તેની વિગતવાર જે ઓફિશિયલ જાહેરાત છે તેની વિગતવાર PDF ડાઉનલોડ કરી શકશો મિત્રો। ત્યારબાદ મિત્રો ઓનલાઈન હવે એપ્લાય તમે કેવી રીતે કરી શકશો તેમાં સૌપ્રથમ મિત્રો તમારે સ્ટેજ 1 રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો। સ્ટેજ 1 રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તેની ઉપર જેવું તમે ક્લિક કરશો રજિસ્ટ્રેશન ઉપર મિત્રો એટલે રજિસ્ટ્રેશન અથવા તો ફોરગેટ રજિસ્ટ્રેશન એટલે કે મિત્રો જો તમે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરેલું હશે તો ફોરગેટ રજિસ્ટ્રેશન કરવાનું છે, અથવા તમે નવા હોય અને પ્રથમવાર રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો। તેની ઉપર જેવું મિત્રો તમે ક્લિક કરશો તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું નવું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે પોતાની વિગતો એડ કરવાની રહેશે। જેમાં સૌ પ્રથમ જોઈએ તો મિત્રો મોબાઈલ નંબર તમારે અહીંયા તમારા એડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર તમારે ઈમેલ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે। જેવું તમે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ મિત્રો નાખશો એટલે તેની ડાબી બાજુ એટલે કે મિત્રો અહીંયા વેલિડેટ મોબાઈલ નંબર તથા વેલિડેટ ઈમેલ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર અને ઈમેલ ID છે તેની ઉપર એક OTP આવશે, તે તમારે અહીંયા OTP સબમિટ કરવાનો રહેશે। અને જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તેની જગ્યાએ તમે વેલિડેટ મોબાઈલ નંબર સક્સેસફુલી લખીને આવી જશે મિત્રો। તો આ પ્રમાણે તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ મિત્રો અહીંયા વેલિડેટ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ત્રીજા નંબરનું જે છે મિત્રો એપ્લિકન્ટ નંબર એઝ પર 10th ક્લાસ સર્ટિફિકેટ એટલે કે 10મા ધોરણની જે માર્કશીટ છે તેમાં જે નામ હોય તે અહીંયા તમારે એડ કરવાનું રહેશે તે જ પ્રમાણે મિત્રો। ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 4 ઉપર તો મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે ફાધર નેમ। તો ફાધર નેમ જે 10માની માર્કશીટમાં જે નામ હોય તે પ્રમાણે અહીંયા ટાઈપ કરવાનું રહેશે ફાધર નેમ। ત્યારબાદ વાત કરીશું 5મા નંબર તો ડેટ ઓફ બર્થ। 5મા નંબરના ખાનામાં મિત્રો તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ 6ઠ્ઠા નંબરમાં તો જેન્ડર તમારે ફિમેલ અથવા મેલ અથવા ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો, તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 7મા નંબર ઉપર મિત્રો 7મા નંબરમાં કોમ્યુનિટી આપેલું છે મિત્રો, તો તેની સામે તમે જે પણ કાસ્ટમાં આવો છો SC ST OBC જનરલ કેટેગરીમાં તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 8મા નંબર ઉપર સર્કલ ઇન વિચ 10th ક્લાસ પાસ એટલે કે તમે કયા માધ્યમમાં 10મું ધોરણ પાસ કરેલ છે, ગુજરાતી મીડિયમ કે અંગ્રેજી મીડિયમ, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। સોરી મિત્રો સર્કલ ઇન વિચ 10th ક્લાસ પાસ એટલે કે તમે કયા રાજ્યમાંથી 10મું ધોરણ પાસ કરેલ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો 8મા નંબરના કોલમમાં। ત્યારબાદ મિત્રો 9મા નંબરના કોલમમાં
યર ઓફ પાસિંગ 10 ક્લાસ એટલે કે તમે 10મું ધોરણ કયા વર્ષમાં પાસ કરેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો. તેની સાલ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અને લાસ્ટમાં મિત્રો જોઈએ તો 10મા નંબરનું જે કોલમ છે તેમાં તમારે ટેક્સ એડ કરવાનો રહેશે. જે ટેક્સ તમને ડાબી તરફ મિત્રો જે આપેલો છે ટેક્સ તે અહીંયા બોક્સ ચેક ખાનામાં નાખવાનો રહેશે મિત્રો. અહીંયા તે તમારે એડ કરવાનો રહેશે ટેક્સ. તો મિત્રો આ પ્રમાણેની બધી વિગતો એડ કરી તમારે લાસ્ટમાં મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. બધી વિગતો મિત્રો ધ્યાનપૂર્વક ચકાસણી કરીને જોઈ લીધા બાદ જ તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો મિત્રો. તો આ પ્રમાણે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને તેની પહેલાં મિત્રો જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો મિત્રો ઉપર જે અહીંયા જે ઓપ્શન આપેલો છે મિત્રો કે ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર, તો અહીંયા તે ક્લિક કરવાનું રહેશે. તો તમારો રજિસ્ટ્રેશન પાછો તમે મેળવી શકશો. અથવા તમે નવા જોઈને અને પ્રથમવાર તમે રજિસ્ટ્રેશન કરતા હોય તો તે કરવાની જરૂર રહેશે નથી. તો મિત્રો લાસ્ટમાં તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે આ પ્રમાણે. તેમાં મિત્રો તમારે વધારાની વિગતો એડ કરવાની રહેશે. તો મિત્રો 1 થી 9 સુધીના કોલમ સુધી આપણે વિગતો એડ કરેલી છે. હવે ત્યારબાદ 10મા કોલમથી આપણે વધારાની વિગતો ભરવાની રહેશે. જેમાં સૌપ્રથમ મિત્રો 10મા નંબરનું કોલમ જોઈએ તો આધાર નંબર આપેલા છે. તેમાં તેની સામે તમારે આધાર નંબર એડ કરવાના રહેશે. મિત્રો તે કમ્પલસરી નથી આધાર નંબર. ત્યારબાદ મિત્રો 11મા કોલમમાં જોઈએ તો મિત્રો લખેલું છે આર યુ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમે પીએચ દિવ્યાંગતા જે ધરાવતા હોય તો તે લાગુ પડતું હોય તો તેની સામે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ કેટેગરીમાં તે દિવ્યાંગતા અથવા તો ડિસેબિલિટી જે પણ PHW કેટેગરી ઉમેદવારો હોય તો તે તમે સિલેક્ટ કરવાનું રહેશે. અને જો મિત્રો કોઈ લાગુ પડતું નહીં તો કંઈ પણ સિલેક્ટ કરવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીશું કોલમ નંબર 12માં લેંગ્વેજ ઓફ સ્ટડી ઇન 10 ક્લાસ એટલે કે મિત્રો તમે જે 10મું ધોરણ પાસ કરેલ છે તે કયા માધ્યમમાંથી પાસ કરેલ છે, ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમમાં, તો તે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો. તેની ઉપર જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવશે ગુજરાતી અંગ્રેજી જે પણ તમે મિત્રો માધ્યમમાં તે 10મું ધોરણ પાસ કરેલ હોય અથવા જે મીડિયમમાંથી પાસ કરેલ તે લેંગ્વેજ ભાષા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કોલમ નંબર 13ની તો મિત્રો કોલમ નંબર 13માં વેધર ઓફ એમ્પ્લોય. તો મિત્રો આ તો જે એમ્પ્લોય હોય તેને લાગુ પડતું હોય જે તેમાં મિત્રો તેની સામે તમારે નો જ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. તે સિલેક્ટમાં મિત્રો તમારે નો જ રાખવાનું રહેશે, તે લાગુ પડશે નહીં. અને ત્યારબાદના કોલમમાં 13A કોલમમાં પણ તમારે કંઈ પણ લાગુ પડશે નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કોલમ નંબર 14ની તો મિત્રો કોલમ નંબર 14માં છે અપલોડ ફોટો. તો મિત્રો કોલમ જે અપલોડ ફોટો છે તે તમારે અહીંયા ચૂઝ ફાઇલમાંથી તમારે સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરવાનો રહેશે. જે પણ તમે તમારે ફાઇલ અથવા ફોલ્ડરમાં જે ફોટો સેવ કરેલ હશે તે સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરવાનો રહેશે મિત્રો. અપલોડ ફોટો અને ફોટોની સાઇઝ મિત્રો 50 KB સુધીની અંદર હોવી જોઈએ. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેની નીચે 15મા કોલમની તો મિત્રો સિગ્નેચર અપલોડ, તે સિગ્નેચર અપલોડ કરવાના રહેશે જેમાં તેની સાઇઝ 20 KB સુધીની હોવી જોઈએ. તે પણ તમારે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારા મોબાઈલ અથવા પીસીમાં જે પણ જગ્યાએ તમે સેવ કરેલો હશે તે સિલેક્ટ કરીને તમે અહીંયા અપલોડ કરી શકશો. તો આ પ્રમાણે તમારે ફોટો અને સિગ્નેચર એડ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ મિત્રો કોલમ નંબર 16ની તો એન્ટર ધ ટેક્સ ઓફ બિલો એટલે કે તમને જે ટેક્સ દેખાય છે મિત્રો એટલે કે જોઈએ તો ડાબી બાજુ મિત્રો આ ટેક્સ આપેલું છે તે તમારે અહીંયા ખાનામાં એડ કરવાનું રહેશે મિત્રો. અહીંયા તે જેમ છે તેમ અહીંયા ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ આ બધી વિગતો એડ કરીને ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટમાં જે અહીંયા હિયર બાય ડેટ ડિક્લેર એટલે કે જે ટિક માર્ક છે ત્યાં ટિક માર્ક લગાવવાનું રહેશે એટલે કે ઉપર જે પણ બધી વિગતો જણાવેલ છે તે બધી સાચી છે. અને જો 1 થી 16 સુધીની જેટલી કોલમો આપણે જે વિગતો ભરેલ છે મિત્રો તે તમારે પ્રિવ્યૂમાં જોવી હોય તો તમારે પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અથવા તમે જેટલી પણ ડિટેલ છે તે બધી સાચી અને સબમિટ કરવા માંગતા હોય તો તમારે અહીંયા મિત્રો જે લાસ્ટમાં સબમિટ બટન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે તરત જ આ પ્રમાણેનું એક
પેજ ઓપન થઈ જશે, જેની તમે પ્રિન્ટ પણ લઈ શકશો અને તેને સેવ પણ કરી શકશો, જેમાં મિત્રો તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. તો મિત્રો તેમાં આ પ્રમાણે વિગતો હશે: રજિસ્ટ્રેશન નંબર મિત્રો તથા નેમ, ફાધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કોમ્યુનિટી, જે તમે ડિટેલ એડ કરેલી છે તે બધી ડિટેલ હશે મિત્રો, તથા 10 પ્લસ કયા રાજ્યમાં કરેલ છે, કયા વર્ષમાં કરેલ છે તે બધી ડિટેલો આપેલી હશે, તથા તમારો રજિસ્ટ્રેશન નંબર જે અહીંયા આપેલો હશે તે અહીંયા તમને જોવા મળશે. તો આ પ્રમાણે તમારું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તેનો તમે PDF સેવ કરી શકશો. તો આ પ્રમાણે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને તેનો મેસેજ પણ તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે મિત્રો. તો આ પ્રમાણે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અને ત્યારબાદ હવેની પ્રોસેસ મિત્રો, જેવું મિત્રો તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે તમે ડિટેલ વિગતવાર જે એડ કરેલી છે તેની PDF ફાઇલ તમે સેવ કરી શકશો અથવા તો પ્રિન્ટ મેળવી શકશો. તે મિત્રો તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને તમે ફી ભરી શકશો આ રજિસ્ટ્રેશન થયા બાદ. એટલે કે મિત્રો સબમિટ કરશો એટલે તમારે જે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તે પૂરી થઈ ગઈ હશે અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ ID ઉપર તમને મેસેજ, રજિસ્ટ્રેશન નંબરનો મેસેજ તમને મળી જશે તરત જ. ત્યારબાદ મિત્રો જેવું તમારું રજિસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારે ફી પેમેન્ટ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ભરવાની રહેશે. તો તેમાં સૌપ્રથમ જોઈએ તો મિત્રો ફરીથી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે અને ત્યારબાદ તમારે મિત્રો જે ફી પેમેન્ટનો ઓપ્શન આપેલો છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો બે ઓપ્શન જોવા મળશે, પે ઓનલાઈન અથવા ઓફલાઈન. તો મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવા માગતા તો તે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. તો મિત્રો અહીંયા તમને તરત જ એક મેસેજ મળશે જેમાં લખેલું છે કે ફી વન્સ પેડ વિલ નોટ બી રિફંડ, એટલે કે મિત્રો એકવાર તમે ફી ભર્યા બાદ તે પરત મળવા પાત્ર થશે નહીં. તો તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આ પ્રમાણનું એક ઓનલાઈન ફી ભરવા માટેનું નવું પેજ ઓપન થઈ જશે, જેમાં મિત્રો સૌપ્રથમ જોઈએ તો મિત્રો જે રજિસ્ટ્રેશન નંબર એટલે કે તમારા મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ મળ્યો છે તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોબાઈલ નંબર ફરીથી તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ તમારું નામ એડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે કોમ્યુનિટી છે તેની સામે મિત્રો તે ST, OBC કે જનરલ કેટેગરીમાં આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ તો નહીં પણ મિત્રો જે સૌ પ્રથમ તમે તમારા રજિસ્ટ્રેશન નંબર એડ કરશો એટલે તમારી બધી જ વિગતો અહીંયા આવી જશે અને લાસ્ટમાં જે અહીંયા ₹100 ફી ભરવાની છે તેની પણ વિગત આવી જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન તમે કઈ રીતે પેમેન્ટ કરી શકશો. જો મિત્રો તમે નેટ બેન્કિંગ થ્રુ પેમેન્ટ કરશો તો ₹10 ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે મિત્રો નેટ બેન્કિંગ દ્વારા. ત્યારબાદ મિત્રો ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો વિઝા માસ્ટર દ્વારા તમે પેમેન્ટ કરશો તો 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે મિત્રો ક્રેડિટ કાર્ડ દ્વારા. તથા ડેબિટ કાર્ડ, રૂપે કાર્ડ જેની પાસે હોય તો મિત્રો તેમાં કોઈ પણ ચાર્જ લાગશે નહીં, એટલે કે ₹100 સિવાય વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં જો ડેબિટ કાર્ડ, રૂપે ડેબિટ કાર્ડ હોય તો મિત્રો. અને ત્યારબાદ જોઈએ તો મિત્રો ડેબિટ કાર્ડ, માસ્ટર, વિઝા કાર્ડ હોય તો તેની ઉપર 0.9% ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. અને UPI દ્વારા મિત્રો જો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તેની ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં, એટલે કે ડેબિટ કાર્ડ, રૂપે અથવા UPI ઉપર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં. અને બીજા જે પેમેન્ટના ઓપ્શન છે તેની ઉપર અલગ અલગ ચાર્જ આપેલો છે જે આ પ્રમાણે છે. તો મિત્રો તમે આ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. જેવી મિત્રો ઓનલાઈન પેમેન્ટ મેકઅપ પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે કે તરત કરશો એટલે તમારી સામે ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન આવી જશે, જેમાં સૌપ્રથમ મિત્રો જોઈએ તો જે પણ ઉમેદવાર ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા માગે છે તો તેનો ઓપ્શન આપેલો છે મિત્રો, તેની ઉપર ક્લિક કરીશું તો મિત્રો તેની વિગત આપવાની રહેશે. તેમાં સૌપ્રથમ તમારે કાર્ડ નંબર એડ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો મિત્રો એક મંથ, એક્સપાયરી ડેટ તેમાં આપેલી હશે, ડેબિટ કાર્ડમાં લખેલી જ હશે. ત્યારબાદ એક્સપાયરી યર લખવાનો હશે અને ત્યારબાદ તેમાં CVV અથવા CVC નંબર જે 3-4 આંકડાનો હશે તે તમારે અહીંયા એડ કરવાનો રહેશે. અને લાસ્ટમાં જે પણ ડેબિટ કાર્ડ ઉપર જે નામ લખેલું હશે તે તમારે અહીંયા લખવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો લાસ્ટમાં મેક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ઓનલાઈન પેમેન્ટ થઈ જશે, જે ₹100
ફી પેટે ભરવાના રહેશે। ડેબિટ કાર્ડ ઉપર મિત્રો જો રૂપે કાર્ડ હશે તો તમારે 100 રૂપિયા જ ભરવાના રહેશે, તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં। અને ત્યારબાદ મિત્રો જે પણ મિત્રો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માંગતા હોય તો મિત્રો તેનો પણ ઓપ્શન આપેલો છે, જે લાસ્ટમાં યુપીઆઈ પેમેન્ટ દ્વારા જે પણ ઉમેદવારો પેમેન્ટ કરવા માગે છે તેનો પણ ઓપ્શન આપેલો છે। તેની ઉપર ક્લિક કરીને મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટ ભરી શકો છો। જેવું મેં યુપીઆઈ ઉપર ક્લિક કરશો કે તમારી સામે આ પ્રમાણનો ઓપ્શન આવી જશે। ત્યારબાદ મેક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આની ઉપર જેવું મિત્રો ક્લિક કરશો કે તરત જ તમારી સામે ઓપ્શન મિત્રો આ પ્રમાણે આવી જશે મિત્રો પ્રોસેસ। ત્યારબાદ મિત્રો જેવું તમે પ્રોસેસ વિથ પેમેન્ટ કરશો એટલે તમારી સામે ઓપ્શન આવી જશે યુપીઆઈ પેમેન્ટ માટેનો। તેના થ્રુ દ્વારા તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકશો, જેમાં પણ મિત્રો કોઈ ચાર્જ નથી। યુપીઆઈ ઉપર 100 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે। તો આ પ્રમાણે મિત્રો તમે યુપીઆઈ પેમેન્ટ દ્વારા પણ ફી ભરી શકશો। ત્યારબાદ મિત્રો અલગ અલગ બીજા પણ છે, ક્રેડિટ કાર્ડ દ્વારા, અધર ડેબિટ કાર્ડ દ્વારા, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તમે અથવા તો વોલેટ દ્વારા, QR કોડ દ્વારા પણ ઓનલાઈન પેમેન્ટ ભરી શકશો। તો મિત્રો આ પ્રમાણેની પ્રોસેસ છે ઓનલાઈન ફી ભરવા માટેની। અને હવે જોઈએ મિત્રો ઓફલાઈન તમે ફી કેવી રીતે ભરી શકશો તેની વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો જે પણ ઉમેદવાર ઓફલાઈન પેમેન્ટ કરવા માગતા હોય તો તેના માટે તેમણે સૌ પ્રથમ વેબસાઇટના હોમ પેજ ઉપર ફરીથી આવી જવાનું છે। અને તેમાં મિત્રો જે ઓપ્શન નંબર 2 એટલે કે સ્ટેજ 2 આપેલું છે ફી પેમેન્ટ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર જેવું ક્લિક કરશો એટલે 2 ઓપ્શન તમને જોવા મળશે। તેમાં સૌ પ્રથમ ઓનલાઈન પેમેન્ટ માટેનો છે અને ત્યારબાદ બીજો ઓપ્શન છે ઓફલાઈન પેમેન્ટ માટેનો। તો મિત્રો જે બીજો ઓપ્શન છે તેની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આ પ્રમાણેનું પેજ ઓપન થઈ જશે। મિત્રો જેવું તમે મિત્રો ક્લિક કરશો ઓફલાઈન પેમેન્ટ ઉપર તમારી સામે મિત્રો તેની ડાબી સાઈડમાં આ પ્રમાણેનું જે પણ પોસ્ટ ઓફિસમાં ફી પેટે ભરવાની રહેશે તેનું લિસ્ટ આખું ગુજરાત રાજ્યનું ઓપન થઈ જશે। તેમાં મિત્રો સૌપ્રથમ જોઈએ તો મિત્રો ડિવિઝન નેમ આપેલું છે, ત્યારબાદ ઓફિસ નેમ આપેલું છે અને પિનકોડ નંબર આપેલા છે। ગુજરાતના ઓવરઓલ જિલ્લામાં જ્યાં પણ તમે ફી ભરી શકશો તેનું લિસ્ટ આપેલ છે। જેમ કે મિત્રો કોઈ પણ ઉમેદવાર અમરેલી જિલ્લાનો છે તો અમરેલી જિલ્લામાં 2 જગ્યાએ તે પોસ્ટ ઓફિસ દ્વારા ઓફલાઈન ફી ભરી શકશે। જેમ કે અમરેલી જિલ્લામાં છે તો અમરેલી એચઓમાં તે પોસ્ટ ઓફિસમાં ભરી શકશે અને તેની સામે તેનો પિનકોડ નંબર આપેલો છે। ત્યારબાદ એક જ જગ્યાએ તે ભરી શકશે અને તે ફી પેટે આ રીતે તે ઓફલાઈન તેની માહિતી વિગતવાર જણાવેલ છે, અમરેલી જિલ્લાનું નામ, ઓફિસનું નામ અને પિનકોડ। તો મિત્રો જે પણ ઓફલાઈન ફી ભરવા માગે છે તેમણે અહીંયા સર્ચ કરીને જાણી લેવું જરૂરી છે કે કઈ પોસ્ટ ઓફિસમાં ફી ભરી શકાશે। તો મિત્રો આ પ્રમાણે તે ઓફલાઈન ફી ભરી શકશે। ત્યારબાદ જોઈએ મિત્રો તો જે પણ ઉમેદવારને ઓનલાઈન ફી અથવા તો ઓફલાઈન ફી ભરાઈ ગયેલી છે તો ત્યારબાદના સ્ટેપ જોઈએ તો મિત્રો સ્ટેપ નંબર 3 છે, જેમાં એપ્લાય ઓનલાઈન ઉપર તેમણે ક્લિક કરવાનું છે। તેના માટે સૌપ્રથમ વેબસાઇટની હોમ પેજ ઉપર આવી જવાનું છે અને ત્યારબાદ મિત્રો જે સ્ટેજ 3 એટલે એપ્લાય ઓનલાઈનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આની ઉપર જેવું ક્લિક કરશો એટલે તમને 2 ઓપ્શન જોવા મળશે। તેમાં સૌપ્રથમ મિત્રો પ્રથમ ઓપ્શન છે એપ્લાય, એટલે તમે એપ્લાય કરવા માંગો છો ઓનલાઈન આ પોસ્ટ માટે। અને ત્યારબાદ બીજું ઓપ્શન છે મિત્રો એપ્લિકેશન સ્ટેટસ, એટલે કે તમે જો એપ્લાય કરેલું હોય તો તમારું એપ્લિકેશન સ્ટેટસ કઈ જગ્યાએ તે જોવા માંગતા હોય તો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। અત્યારે મિત્રો જોઈએ ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકીએ। તો આપણે એપ્લાયના બટન ઉપર ક્લિક કરીશું। જેવું મિત્રો એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું એક નવું જ પેજ ઓપન થઈ જશે, જેમાં મિત્રો જે રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે અહીંયા એડ કરવાનો રહેશે। અને ત્યારબાદ સર્કલ એરિયા એટલે કે મિત્રો જે પણ રાજ્ય હોય, રાજ્યમાંથી તમે એપ્લાય કરતા હોય તે સિલેક્ટ રાજ્ય કરવાનું રહેશે। અને જેવું ત્યારબાદ મિત્રો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, તે તમારે OTP ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ પ્રમાણેનું નવું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે એડ્રેસ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે। તેમાં એડ્રેસ ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ મિત્રો તમારે તમારું એડ્રેસ નાખવાનું રહેશે, ત્યારબાદ બીજી કોલમમાં પણ તમારે એડ્રેસ જ નાખવાનું રહેશે, ત્યારબાદ ત્રીજી કોલમમાં તમારે ગામ અથવા સિટી જે શહેરમાં રહો છો તેનું
તે નામ એડ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે ડિસ્ટ્રિક્ટ અથવા પંચાયત જે પણ ગામ પંચાયત મંડળ તાલુકો જિલ્લો હોય તે અહીંયા એડ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારે તમારો પિનકોડ નંબર એડ કરવાનો રહેશે। આ પ્રમાણેની બધી ડિટેલ ભરવાની રહેશે અને તેની સામે જોઈએ તો તે જ પ્રમાણેની સેમ ડિટેલ અહીંયા પણ મિત્રો સેમ ડિટેલ બધી એડ કરવાની રહેશે। તો અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલું છે સેમમાં કમ્યુનિકેશન એડેડ ત્યાં ટિક માર્ક કરશો એટલે સામેની જે પણ ડિટેલ છે તે કોપી થઈને અહીંયા પેસ્ટ થઈ જશે મિત્રો શોર્ટકટમાં। ત્યારબાદ મિત્રો જોઈએ તેના નીચેની તો મિત્રો નીચે શૈક્ષણિક લાયકાત ક્વોલિફિકેશન ડિટેલ તમારે એડ કરવાની રહેશે મિત્રો। અહીંયા જે ક્વોલિફિકેશન ડિટેલ આપેલ છે મિત્રો તે એડ કરવાની રહેશે। તો તેમાં જોઈએ તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા જે ચેકબોક્સ આપેલું છે તેની ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક માર્ક કરશો એટલે મિત્રો તમે કયા બોર્ડ દ્વારા 10મું પાસ કરેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે મિત્રો સેન્ટ્રલ લેવલના, ગુજરાત સેકન્ડરી, હાઈ સેકન્ડરી લેવલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, ઓપન સ્કૂલ્સ, જે પણ મિત્રો બોર્ડમાં તમે 10મું પાસ કરેલું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તે સિલેક્ટ કર્યા બાદ મિત્રો તેના નીચે જે રિઝલ્ટ ટાઈપ આપેલું છે તેની સામેના બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર જેવું ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમને માર્ક્સનું રેડિયો બટન જોવા મળશે, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો। તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આ પ્રમાણેના એક બીજી વધારાની ડિટેલ ઓપન થઈ જશે મિત્રો। તમારા માર્કશીટની અહીંયા ડિટેલ એડ કરવાની રહેશે। તેમાં સૌપ્રથમ જોઈએ તો મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે આ ઓપ્શન પ્રથમ ઓપ્શન આપેલ છે તેમાં મિત્રો જે પણ વિષય સાથે તમે પાસ કરેલ હોય તેના માર્ક્સ તેની સામે અહીંયા એડ કરવાના રહેશે। ત્યારબાદ જોઈએ સાયન્સ સ્ટડી, સોશિયલ સ્ટડી એન્ડ સમાજ નવરચના, તો તેની સામે તમારે જે પણ મિત્રો સબ્જેક્ટ હોય અને તેની સામે જેટલા માર્ક્સ મેળવેલા હોય 10મા ધોરણમાં તે તમારે અહીંયા તેની સામે એડ કરવાના રહેશે। ત્યારબાદ જોઈએ મિત્રો ત્રીજો સબ્જેક્ટ તો મેથેમેટિક્સ એરિથમેટિક, તો તેની સામે મિત્રો જે પણ મેથ્સ ગણિતમાં તમારે માર્ક્સ મેળવે તેની સામે એડ કરવાના રહેશે। ત્યારબાદ જોઈએ મિત્રો તો જે આ સિલેક્ટ સબ્જેક્ટ તેની ઉપર જેવું ક્લિક કરશો મિત્રો તો મિત્રો આ પ્રમાણેની અલગ અલગ ભાષા સિલેક્ટ સબ્જેક્ટ તમારે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે। તો તેમાં જોઈએ તો મિત્રો સૌથી વધારે માર્ક્સ તમારે 10મા ધોરણના જે ઇંગ્લિશ, ગુજરાતી અથવા હિન્દીમાં આવેલા હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે, કારણ કે સિલેક્શન કરતી વખતે મિત્રો મેરિટના ધોરણે સિલેક્શન કરવામાં આવશે। તેથી સૌથી વધારે માર્ક્સ હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરી લેવો જરૂરી છે મિત્રો। માની લઈએ કે હિન્દીમાં સૌથી વધારે માર્ક્સ છે તો અહીંયા અથવા તો મિત્રો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં જે પણ સબ્જેક્ટમાં વધારે માર્ક્સ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને તેની સામે તમારે કેટલા માર્ક્સ આવેલા છે તે અહીંયા બોક્સમાં જણાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સેકન્ડ સિલેક્શન સબ્જેક્ટની, તો તેમાં મિત્રો તેની પર ક્લિક કરીશું એટલે મિત્રો ફરીથી તે જ તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે। જેમાં સૌથી વધારે માર્ક્સ આવેલા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। જેમ કે ગુજરાતીમાં વધારે માર્ક્સ આવેલા છે તો તે સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તેની સામે તમારે માર્ક્સ એડ કરવાના રહેશે। અને લાસ્ટમાં સિલેક્ટમાં જોઈએ તો મિત્રો તમારે જે પણ માર્કશીટ હશે તેમાં તમારે જે સેકન્ડ લેંગ્વેજ, થર્ડ લેંગ્વેજ તે તેમાં આપેલું હશે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। જે પણ વિદ્યાર્થીએ ગુજરાતી મીડિયમ કરેલું હશે તો તેમને સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ હશે, તે બાદ મિત્રો ઘણા બધાને હિન્દી પણ થર્ડ લેંગ્વેજ હશે તો તે સિલેક્ટ કરવાની રહેશે। તો મિત્રો કોઈ પણ તમારી જે માર્કશીટમાં લખેલું હશે તે તમારે એડ કરવાની રહેશે અને તેની સામે તમારે માર્ક એડ કરવાના રહેશે મિત્રો। ત્યારબાદ જેવા બધી ડિટેલ મિત્રો તમે એડ કરી લેશો એટલે ત્યારબાદ મિત્રો તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું નવું પેજ ઓપન થઈ જશે। જેમાં મિત્રો જોઈએ તો સૌ પ્રથમ તમારે જે ઉપર સર્કલ એપ્લાય ફોર ગુજરાત, ત્યારબાદ મિત્રો નીચે જે ઓપ્શન આપેલો છે સિલેક્ટ ડિવિઝન એપ્લાયના સામેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે તમે જે પણ જિલ્લામાં અપ્લાય કરવા માગો છો તે પ્રમાણેના જિલ્લા સિલેક્ટ કરવાનો રહેશે। મિત્રો અલગ અલગ જિલ્લાઓ આપેલા છે, માની લઈએ કે કોઈ ઉમેદવાર રાજકોટ
જેવો મિત્રો જિલ્લો સિલેક્ટ કરીશું એટલે નીચે તે પ્રમાણેના અલગ અલગ પોસ્ટ વિભાગની જેટલી પણ ભરતી થવાની છે ગ્રામીણ ડાક સેવાની, તે અલગ અલગ પોસ્ટ માટેની ઓફિસ તથા પોસ્ટની જગ્યાનું નામ ની બધી જ જેટલા જિલ્લા વાઇઝ ડિવિઝન વાઇઝ જે ભરતી થવાની છે રાજકોટ જિલ્લામાં જે જગ્યા પર, તેની બધી ડિટેલ તમારી સામે આવી જશે. જેમ કે મિત્રો જોઈએ રાજકોટ જિલ્લાની એ બધી ડિટેલ તમારી સામે છે. તેમાં મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ પોસ્ટ ઉપર કઈ જગ્યાએ જો તમારું સિલેક્શન થાય તો સૌપ્રથમ અગ્રતા આપવામાં આવે તમને. તો સૌપ્રથમ મિત્રો માની લઈએ કે તમને તો રાજકોટ જિલ્લામાં 13 નંબરનું જે આપેલું છે મિત્રો કે રાજકોટ જિલ્લામાં કનકોટ જિલ્લામાં જો મારું સિલેક્શન થાય તો સૌપ્રથમ ત્યાં અગ્રતા આપવામાં મને આવે, ત્યાં સિલેક્શન મારું સૌપ્રથમ પહેલાં થાય. તો મિત્રો ત્યાં સામેના ચેક બોક્સમાં તમારે તે સૌપ્રથમ અગ્રતા આપવા માટે મિત્રો ત્યાં તમારે એક ટાઈપ કરી લેવાનું રહેશે મિત્રો, જેમ કે એક ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રમાણે મિત્રો ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો માની લઈએ કે 18 નંબરનું જે રાજકોટ મહિકામાં તમે અગ્રતા આપવામાં આવે, ત્યારબાદ જો તેમાં જગ્યા ન હોય તો ત્યારબાદ સેકન્ડ તમે કોને અગ્રતા આપવામાં આવે, કઈ જગ્યાએ સિલેક્શન થાય કઈ જગ્યાએ, તો મિત્રો ત્યાં 2 ટાઈપ કરી લેવાનું છે મિત્રો. આ પ્રમાણે તમારે સિલેક્શન કરવાનું રહેશે. રાજકોટ જિલ્લાના જેટલા પણ ડિવિઝન અને ઓફિસ આપેલા છે તેમાં મિત્રો તમે કઈ જગ્યાએ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો અથવા કઈ જગ્યાએ તમારું સિલેક્શન થાય તો આ જગ્યાએ તમારું પોસ્ટિંગ થાય, તે માટે તમારે તે જગ્યા સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો આ ખૂબ જ સમજી વિચારીને સિલેક્શન કરવાનું રહેશે અને તેની સામે જે પોસ્ટ પ્રેફરન્સ હોય તેમાં તમારે 1, 2 જે પ્રમાણે અગ્રતા ક્રમ તમે આપવા માંગો છો તે પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે પણ જિલ્લાના ઉમેદવાર હોય તેની સામે આ પ્રમાણેના તે પોસ્ટ અને પોસ્ટ ઓફિસનું નામ, તેની જગ્યા અને બધી ડિટેલ ઓપન થઈ જશે અને તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો લાસ્ટમાં મિત્રો આ પ્રમાણે જે અહીંયા ચેકમાર્ક આપેલું છે મિત્રો, અહીંયા મિત્રો જે લાસ્ટમાં ડિક્લેરેશન ફોર્મ આપેલું છે મિત્રો, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તેની ઉપર ક્લિક કરશો ત્યારબાદ મિત્રો લાસ્ટમાં તમારે સેવ એન્ડ પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આની ઉપર મિત્રો જેવું સેવ એન્ડ પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરશો એટલે અત્યાર સુધી તમે જે પણ ડિટેલ એડ કરેલી છે તે બધી ડિટેલ સેવ અને તેની પ્રિન્ટ તમે મેળવી શકશો અને આ પ્રમાણેનું તમે ઓનલાઈન ફોર્મ ગ્રામીણ ડાક સેવાનું ભરી શકશો. તો આ પ્રમાણેની સંપૂર્ણ પ્રોસેસ મિત્રો વિગતવાર તમને ગ્રામીણ ડાક સેવાની જે ભરતી બહાર પાડેલ છે તેની વિગતવાર અહીંયા તમને તમારી સામે ચર્ચા કરેલ છે. ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ તમને વિગતવાર જણાવેલ છે મિત્રો. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.